તો અમારી એટલે કે સુરત મહાનગરપાલિકાની જવાબદારી નથી તેવું કહીને છટકબારી શોધી બાહેધરી પત્રક લઈને આ બધી બિલ્ડિંગો ખોલી દેવામાં આવી. પરંતુ હવે આ જે બિલ્ડિંગો ખોલી દેવામાં આવી છે ત્યાં શું કોઈ તપાસ થશે કે ભાઈ જે પરમિશનો લેવાની હતી તે લીધી છે કે નહીં, કે પછી આ જ પ્રકારની ઘટનાઓ જે બને છે તે ઘટનાઓ બનવાની સુરત મહાનગરપાલિકા છે તે રાહ જોતું રહે છે. પરંતુ હાલ અહીંયા જે સીધા દ્રશ્ય જોઈ શકો છો, હજુ 7 થી 8 લોકો આ ઘટનામાં ફસાયા હોવાની આશંકા છે. માત્ર એક મહિલાનું હજુ સુધી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, એટલે કે આ મોડી રાત સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલે તેવી પણ પ્રબળ જે શક્યતાઓ છે તે અહીં દેખાઈ રહી છે. અને આ બિલ્ડિંગ નહીં પરંતુ આ પ્રકારની જર્જરિત જે બિલ્ડિંગો હતી તેવી અનેક બિલ્ડિંગો આ વિસ્તારમાં આવેલી છે અને અગાઉ પણ બિલ્ડિંગ છે ધરાશાયી થઈ હોવાની ઘટનાઓ છે તે બની ચૂકી છે. પરંતુ આજે સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે જ્યારે ઘટના બને છે ત્યારે જ કામગીરી કરવા માટે આગળ આવતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને હાલ અહીંયા જ્યારે ઘટના બની છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર, સુરતના કલેક્ટર, ધારાસભ્ય, કોર્પોરેટર, જોઈન્ટ પોલીસ કમિશનર, મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના તમામ જે હોદ્દેદારો હોય છે તે અહીં ઘટના સ્થળ પર પહોંચ્યા છે. તમામ બાબતો પર હાલ સમીક્ષાઓ કરી રહ્યા છે. જલ્દીમાં જલ્દી રેસ્ક્યુ કઈ રીતે થાય તેની માહિતી છે તે મેળવી રહ્યા છે. અને કામગીરીમાં કોઈ પણ સાધનો જો ખૂટતા હોય તો તાત્કાલિક અસરથી મંગાવવા માટે સુરતના કલેક્ટર છે તેમને તંત્રને આદેશ આપ્યો છે. એટલે પટપણે કહી શકાય કે હાલ જે આ બિલ્ડિંગમાં લોકો ફસાયા છે તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને એક મહિલાનું રેસ્ક્યુ કરાયું છે. જી.